સભ્યો આજ રોજ 21/9 ભાદરવી અમાસના રોજ દેવળકી મુકામે ભેગા થયા હતા। દેવળકી ગામ જે રાજકોટથી લગભગ 70 કિલોમીટર દૂર અને ગોંડલથી 35 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે, જે ભાદર ડેમના કિનારે આવેલું આ નાનકડું ગામ વરસાદની સિઝન હવે પૂરી થવામાં છે, ત્યારે આ ખેતરોમાં ચારે તરફ સરસ મજાની લીલોતરી છવાયેલી છે। આ ખેતરની વચ્ચે આપણા હીરા બાપા બિરાજમાન છે। અહીંયા ભાદર ડેમથી વાસાવડવાળા રોડ ઉપર જતા જમણા હાથ ઉપર આ બોર્ડ દેખાશે, ત્યાંથી પણ આપણા બાપા સુધી જઈ શકાય છે, પરંતુ ત્યાં અત્યારે પાક ઊભો હોવાથી આપણું વાહન બહાર પાર્ક કરવું પડે અને ડેરી સુધી ઘણું બધું ચાલવું પડે એમ છે, પરંતુ બીજા એક રસ્તા મારફત પણ આપણે ત્યાં પહોંચી શકીએ એમ છીએ। દેવળકી ગામ તરફ જતાં એન્ટર થતાં પહેલાં જ જે ગેટ આવે છે પટેલ સમાજનો, ત્યાંથી જમણા હાથ ઉપર 1.5 થી પોણા 2 કિલોમીટરની કેડી છે, જે અનકભાઈની વાડી તરફ જાય છે। આ અનકભાઈની વાડી તરફ આપણે જઈ અને આપણે આપણા બાપા સુધી આરામથી પહોંચી શકીએ એમ છીએ। આ વખતે સરસ મજાનું આયોજન પણ એમ કરેલું હતું કે આપણી બધા જ લોકોની 4 વ્હીલ આપણા પર્સનલ વાહન પણ સીધા ડેરી સુધી પહોંચી શકે, પણ દુર્ભાગ્યની કંઈક વાત એવી છે કે ગઈકાલ રાત્રે અહીંયા સારો એવો વરસાદ પડી ગયો અને તમે જોઈ શકો છો કે પાણી ખૂબ જ ભરાઈ ગયા છે। અહીંયા અનકભાઈએ આપણને ડેરી સુધી ગાડી લઈ જવાની વ્યવસ્થા કરેલી હતી, પરંતુ વરસાદના કારણે જમીન એકદમ પોચી થઈ ગઈ હોવાથી અહીંયા ગાડીના પૈડા કદાચ ખેતરમાં ખૂંચી જાય, પણ આપણે લોકોએ અહીંયા વાડી સુધી જ ગાડી પાર્ક કરી દીધી અને તમે જોઈ શકો છો કે બધા જ લોકો અહીંયા વાડી સુધી ગાડી પાર્ક કરી અને લગભગ 500 થી 700 ડગલા 500-700 સ્ટેપ ચાલીને આપણા બાપાની ડેરી સુધી પહોંચ્યા હતા। મારી પાછળ આવેલા આ અનકભાઈ અને એમના ભાઈ નજરે પડે છે, જે આ વાડીના માલિક છે। લગભગ 35 વીઘા જેવી આ જમીન છે। એ જમીનની અંદર જે આ મંડપ દેખાય છે ત્યાં આપણા બાપા બિરાજમાન છે, અને અમે ત્યાં ડેરી સુધી પહોંચ્યા ત્યાં લગભગ 11 વાગી ગયા હતા, અને ત્યાં લગભગ બધા લોકોએ દર્શન કરી લીધા હતા અને ધજા ચડાવવાનો સમય થઈ ગયો હતો। તો આ ધજાના સમયે અમે તો પહોંચી ગયા અને આ દર્શનનો પણ લાભ લીધો હતો। બાપાની ધજા બદલાવી અને આરતી અને નિવેદનો પણ લાભ લીધો હતો। જે લોકો ત્યાં આવેલા હતા એમને ખરેખર બાપાનો જે પરચો જોવા મળે છે એ તો કંઈક અદ્ભુત જ હોય છે। બાપાના ફોટા વિડીયો કે લેવાની મનાઈ હોય છે, અને જે કંઈ પણ આ બધી આરતી આપણા નિવેદ એ બધાના પણ વિડીયો આપણે નથી લેતા, જેથી આપને પણ વિનંતી કે ભાઈ આપ પણ રેગ્યુલર આવો અને આ આશીર્વાદનો લાભ લ્યો। દરેક કુટુંબીજનો અહીંયા ભેગા થાય છે અને એક મહેફિલ જામેલી હોય છે, અને બધા જ લોકો બધા પોતપોતાની મોજમાં હોય છે। અહીંયા આ દિવાલ ઉપર આપણે એક 1988માં બનાવેલો એક આંબો રેડી કરેલો હતો, જેની મોટી પ્રિન્ટ કાઢી અને અહીંયા લગાડેલી છે। આપ સૌને પણ વિનંતી કે 88 પછી જે કોઈના ઘરે સંતાન થયેલું હશે, જે બાળક થયેલું હશે, એમનું પણ આમાં વારસામાં નામ એડ કરી દેશો। ત્યાં તમને પેન અથવા માર્કરથી આ બાજુમાં જે કંઈ પણ જગ્યા દેખાય છે ત્યાં તમારું નામ ગોતી અને તમારું નામ ઉમેરી દેશો। બધા જ લોકોના દર્શન થઈ ગયા પછી પાછી આ વાડી આ ડેરી પાછી સૂની થઈ ગઈ। બધા જ લોકો અનકભાઈની વાડી તરફ જવા રવાના થયા અને ત્યાં બધા જ લોકો સાથે મળી અને ભેગા થયા હતા। ઘણા સમય પછી આ અમાસ ઉપર 150 કરતાં પણ વધુ લોકોએ એક સાથે અહીંયા દર્શનનો લાભ લીધો અને અહીંયા નાસ્તાનો લાભ પણ લીધો હતો। રેગ્યુલર આવા પ્રોગ્રામ થતા રહે અને આપણે બધા જ લોકો સાથે મળતા રહીએ, એના માટે ફંડની પણ બહુ જ જરૂર હોય છે। આ ફંડ આસાનીથી ભેગું થાય એના માટે સરસ મજાનો એક આઈડિયા કરેલો। આ એક પીગી બેંક દરેક કુટુંબ દીઠ આપવામાં આવે છે, અને આ પીગી બેંકની અંદર આપણી યથાશક્તિ પ્રમાણે રોજ અંદર કંઈક ને કંઈક નાખતા રહીએ, તો બાપાની ડેરીનો વિકાસ પણ થઈ શકે, અને આપણે જ્યારે પણ ભેગા થઈએ ત્યારે કોઈ પણ ખર્ચા નાના મોટા થતા હોય એમને આરામથી પહોંચી પણ વળીએ, અને બાપાના આશીર્વાદ આપણી સાથે હર હંમેશા છે। અને આ પીગી બેંક ભરાય એના માટે પણ બાપાની જવાબદારી છે। તો આના માટે પીગી બેંક ભરવા માટે મેં એક અલગ વિચાર કરેલો છે, જે એ વિચાર હું તમને નેક્સ્ટ વિડીયોમાં દર્શાવીશ। તો આ જ રીતે આપણે દર વર્ષે આપણાની સાથે મળીએ અને ખૂબ જ આનંદ કરીએ।